ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં અત્યાર સુધીમાં 16 સીટોના ઉમેદવાર જાહેર કર્યા છે, પણ ઉત્તર ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ માટે પેચ ફસાયો છે। અહીં જ્ઞાતિના સમીકરણો સેટ કરવામાં બંને પાર્ટીઓ મહામંથન કરી રહી છે, ત્યારે એવી કંઈક બાબતો છે જેના કારણે બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ઉમેદવારો જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે। તે અત્યારે મહત્વપૂર્ણ સવાલ છે। ઉત્તર ગુજરાતની 3 બેઠક પર ભાજપે હજુ જાહેર નથી કર્યા ઉમેદવારો, ત્યારે બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં અત્યારની શું પરિસ્થિતિ છે તે સવાલ સામે આવી રહ્યો છે, કારણ કે નથી બંને પક્ષોએ નામની કરી જાહેરાત। ત્યારે આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા કુલદીપ પરમાર। કુલદીપ, સૌથી પહેલો સવાલ તો બનાસકાંઠાને લઈને થાય કે રાજકીય સમીકરણ કેવા છે, ત્યાં કોને મળશે ટિકિટ, અત્યારે શું કહી રહ્યા છે ત્યાંના લોકો? ઉત્તર ગુજરાતના રાજકીય સમીકરણની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ ત્રણેય બેઠકો પર અત્યારે ભાજપ દ્વારા ટિકિટ જાહેર કરવામાં નથી આવી। ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો ચાલુ સાંસદ અને મંત્રી હરિભાઈ ચૌધરી સામે જન આક્રોશ છે, ને તેને લઈને હવે ચૌધરી સમાજમાં પણ વિખવાદ છે। ચૌધરી સમાજને બનાસકાંઠા બેઠક પર ટિકિટ આપવી પડે તેવી ચોક્કસ શક્યતા છે, કારણ કે ભાજપ 26 બેઠકોમાંથી એક બેઠક પર ચૌધરી સમાજને ટિકિટ આપતું હોય છે, અને તેનું જ કારણ છે કે બનાસકાંઠા બેઠક પર કોઈ પણ એક ચૌધરી સમાજના ઉમેદવારને ટિકિટ આપવી પડે। પરથીભાઈ બટોળ, પરબતભાઈ પટેલ અને શંકરભાઈ ચૌધરી આ 3 નામો વચ્ચે અત્યારે મહામંથન ચાલી રહ્યું છે, કારણ કે ચૌધરી સમાજના આ કદ્દાવર નેતાઓ છે ને આ કદ્દાવર નેતાઓ વચ્ચે કોઈ પણ એક વ્યક્તિને ટિકિટ આપવી પડે તેવી શક્યતા છે, ને તેનું જ કારણ છે કે આ ત્રણેયમાંથી આખરે ટિકિટ કોને આપી તેને લઈને અત્યારે તો ભાજપમાં મહામંથન થઈ રહ્યું છે। એટલે કે બનાસકાંઠામાં અત્યારે જંગ એ ચારે મોટા માથાઓને લઈને છે, પરંતુ પાટણમાં અત્યારે ક્યાં પેચ ફસાવ હોય તેવું લાગી રહ્યું છે કુલદીપ? જે પ્રકારે પાટણની વાત કરવામાં આવે તો સૌથી વધારે મતદારો ઠાકોર સમાજના છે। ભાજપ ઠાકોરના ઉમેદવારને જ વારંવાર ટિકિટ આપતું આવ્યું છે, અને અત્યારે પણ જે પ્રકારના રાજકીય સમીકરણો થયા છે, ખાસ કરીને ઠાકોર સમાજ ટિકિટ માટે ઉગ્ર છે, તેને લઈને જે કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર છે કે તે સૌથી વધુ ચર્ચિત ચહેરો છે, સ્થાનિક લોકોમાં લોકપ્રિય છે, તે માટે દિલીપ ઠાકોર પર પસંદગીનો કળશ ઢોળવામાં આવે છે, કારણ કે જે અત્યારે ચાલુ સાંસદ લીલાધર વાઘેલા છે તેમની ઉંમરના કારણે તેઓ હવે સક્ષમ નથી, અને ખાસ કરીને તેઓ ટિકિટ તો માંગી રહ્યા છે, પરંતુ તેમને ટિકિટ આપવામાં આવે તો ક્યાંક ને ક્યાંક પાટણમાં અસંતોષ વ્યાપે તેવી પણ શક્યતાઓ છે। તેને જોતા ચોક્કસથી અત્યારે તો દિલીપ ઠાકોર કે નટુજી ઠાકોર આ બેમાંથી કોઈ પણ એક વ્યક્તિને ભાજપની ટિકિટ મળે તેવી શક્યતા છે, કારણ કે બનાસકાંઠા અને પાટણ આ બે બેઠકોને જાળવવા માટે અને ઠાકોર સમુદાયને ભાજપ તરફે વાળવા માટે ઠાકોરને ટિકિટ આપવી પડે તેવી ચોક્કસ શક્યતા છે, અને તેનું જ કારણ છે કે પાટણ બેઠક પર ઠાકોર સમાજના ઉમેદવારને ટિકિટ મળે, અને તેમાં મંત્રી દિલીપ ઠાકોર સૌથી પ્રબળ દાવેદાર અત્યારે દેખાઈ રહ્યા છે। પાટણમાં કોઈ ઠાકોર ઉમેદવાર અત્યારે મેદાનમાં આવી શકે છે તેવી ચર્ચા છે। ખાસ કરીને મહેસાણાની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતનું મહત્વપૂર્ણ આ બેઠક, ત્યાં કયા નામો અત્યારે ચર્ચામાં છે કુલદીપ? ઉત્તર ગુજરાતનું પોલિટિક્સ હબ કહી શકાય મહેસાણા, અને મહેસાણાની વાત કરવામાં આવે તો જે પ્રકારે ગુજરાતમાં પાટીદાર આંદોલન થયું તે બાદ હાર્દિક સૌથી વધુ સક્રિય અને સૌથી વધુ સમર્થન જો ક્યાંથી મળ્યું હોય તો તે મહેસાણાથી મળ્યું હતું, અને જે પ્રકારે હવે મહેસાણામાં પાટીદાર કયા ઉમેદવારને ટિકિટ આપી તેને લઈને અત્યારે ભાજપમાં મહામંથન ચાલી રહ્યું છે। ખાસ કરીને વર્તમાન સાંસદ જયશ્રી પટેલ છે તેની સામે ક્યાંક ને ક્યાંક પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક લોકોમાં પણ અસંતોષ છે, અને ખાસ સૌથી અગત્યની બાબત એ છે કે વડાપ્રધાન મોદીનું તે નેટિવ છે, એટલે કે વડાપ્રધાન મોદીની જે જન્મસ્થાન છે તે પણ મહેસાણા જિલ્લામાં આવે છે, એટલે કોઈ પણ ભોગે આ સીટ ભાજપને જીતવી છે, અને તેનું જ કારણ છે કે અત્યારે જે પ્રકારે અન્ય બેઠકો પર પણ ઉમેદવાર જાહેર કરી દેવામાં આવે છે, પરંતુ મહેસાણા સીટ પર હજુ પણ કોકડું ગુંચવાયું નથી। ખાસ કરીને મહેસાણા સીટ પર જયશ્રી પટેલ, જે પૂર્વ ગૃહમંત્રી હતા રજનીકાંત પટેલ અને જીવાભાઈ પટેલ આ 3 નામો છે, પરંતુ સૌથી અગત્યની બાબત એ છે કે જે પ્રકારે કોંગ્રેસના જે પૂર્વ સાંસદ સભ્ય લડ્યા હતા તેવા જે જીવાભાઈ પટેલ હતા, તે જીવાભાઈ પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે, અને તેમને ક્યાં સમાવવા તે સૌથી
સૌથી મોટો પ્રશ્ન અત્યારે ભાજપ માટે બની રહ્યો છે. જોવાનું એ રહેશે કે જે પ્રકારે આ ત્રણેય બેઠકો પર અત્યારે તો રાજકીય સમીકરણો ગૂંચવાયા છે. ખાસ કરીને જાતિગત સમીકરણની વાત કરવામાં આવે તો જાતિગત સમીકરણો જે પ્રકારે ગૂંચવાયા છે તેને લઈને ભાજપ પણ મહામંથન કરી રહ્યું છે. અન્ય સીટો પર પણ તો ઉમેદવારની જાહેરાત થઈ ગઈ છે, પરંતુ બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ ત્રણેય સીટો પર જો જાતીય સમીકરણમાં થોડી પણ કચાશ રહે તો મોટું નુકસાન ભાજપને વેઠવું પડે તેવી શક્યતા છે. અને તેનું જ પરિણામ છે કે ભાજપે અન્ય સીટો પર તો ઉમેદવાર જાહેર કર્યા છે, પરંતુ આ જે ત્રણ સીટો છે તેની પર રાજકીય સમીકરણ અને ખાસ કરીને જાતિગત સમીકરણ જ્યાં સુધી સેટ ન થાય ત્યાં સુધી આ જે બેઠકો છે તેની પર ઉમેદવારો હજુ સુધી નક્કી થયા નથી. બિલકુલ બિલકુલ કુલદીપ, આભાર આ તમામ જાણકારી બદલ. તો આપને જણાવી દઈએ કે અત્યારે જે ઉત્તર ગુજરાતની ત્રણ મહત્વપૂર્ણ બેઠકો છે તેને લઈને જાણકારી એ સામે આવી રહી છે કે હજુ ઉમેદવારોની જાહેરાત નથી થઈ. ક્યાંક ને ક્યાંક કોકડું અત્યારે જ્ઞાતિ ગણિતમાં ગુંચવાયેલું છે અને ત્યારબાદ જ આખરે સ્પષ્ટ થશે કે કોનો રાજકીય દાવ સાચો ઠરે છે.